નમસ્કાર 2027ની વસ્તી ગણતરીના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આ એક એવી ઐતિહાસિક પ્રક્રિયા છે જે આખા દેશને નવો આકાર આપશે. ક્યારે વિચાર્યું છે કે 1.4 અબજથી વધુ લોકોની ગણતરી કેવી રીતે થતી હશે? આ કોઈ નાનું કામ તો નથી જ. તો ચાલો સમજીએ. 2027ની વસ્તી ગણતરી ભારતની સૌથી પહેલી સંપૂર્ણ ડિજિટલ ગણતરી બનવા જઈ રહી છે. કોઈ અધિકારી ઘરે આવે તે પહેલાં જ આપણે સેલ્ફ એન્યુમરેશન વિન્ડો દ્વારા ઓનલાઈન જ આપણો ડેટા ભરી શકીશું. આટલા મોટા પ્રોજેક્ટને પહોંચી વળવા માટે કેન્દ્રથી લઈને છેક ગામડા સુધી એક વિશાળ વહીવટી માળખું ઊભું કરાયું છે. આખી પ્રક્રિયા 2 તબક્કામાં થશે. પહેલા 2026માં મકાનોની ગણતરી થશે અને પછી 2027માં મુખ્ય વસ્તી ગણતરી. અને હા, આ મેગા ઓપરેશન માટે 11,700 કરોડ રૂપિયાથી પણ વધુનું જંગી બજેટ મંજૂર થયું છે. 34 પ્રશ્નોના આ નવા સર્વેમાં હવે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વપરાશ જેવી આધુનિક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માહિતી ભેગી કરવા માટે લગભગ 30 લાખ ફિલ્ડ કર્મચારીઓ જોડાશે, જેમાં મોટાભાગે આપણા સરકારી શિક્ષકો જ હશે. પણ ગ્રાઉન્ડ પર આ કર્મચારીઓ અસહ્ય ગરમી અને 13 કલાકની થકવી નાખતી ડ્યુટી જેવા ગંભીર પડકારોનો સામનો કરે છે. હવે સૌથી ઐતિહાસિક અને ચર્ચાસ્પદ પાસા પર આવીએ, જે છે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી. છેક 1931 પછી પહેલી જ વાર 2027માં ડિજિટલ માધ્યમથી રાષ્ટ્રવ્યાપી જાતિની માહિતી એકત્રિત કરવામાં આવશે. આ આંકડાઓ સીધી જ રીતે એક બહુ મોટી બંધારણીય પ્રક્રિયાને અસર કરશે, અને તે છે ડિલિમિટેશન એટલે કે સીમાંકન. સીમાંકનનો સરળ અર્થ એ છે કે વસ્તીમાં થયેલા ફેરફારો મુજબ ચૂંટણીના મત વિસ્તારોની નવેસરથી ગોઠવણી કરવી ખૂબ જ જરૂરી છે. 1976થી બેઠકો 1971ની વસ્તી પર જ અટકેલી છે, જે 2027ની આજની વાસ્તવિકતા કરતાં સાવ અલગ છે. વસ્તી વૃદ્ધિમાં રહેલા તફાવતને લીધે દક્ષિણના રાજ્યોની સરખામણીમાં ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની બેઠકોમાં જંગી વધારો થઈ શકે છે. આ મોટા ફેરફારોને પહોંચી વળવા લોકસભાની કુલ બેઠકો વધારીને 850 સુધી લઈ જવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.